ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. હવે ઈશ્વરનો આભાર માનતા આજનું વચન જોઈએ. ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમ્મુખ બેઠો અને તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે આટલે સુધી તું મને લાવ્યો છે. બીજો સમુએલ તેનો 7મો અધ્યાય અને તેની 18મી કલમ 18થી 29 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ. દાઉદની પસંદગી ઈશ્વરે સમુએલ મારફતે કરી. ત્યારે શું બન્યું એ આપણે બધા જ ભલીભાંતિ જાણીએ છીએ. દાઉદના બાપે તેના મોટા દીકરાઓને એક પછી એક ક્રમબદ્ધ સમુએલની આગળ રજૂ કર્યા, પણ ઈશ્વરે તેમને બધાને એક પછી એક નાપસંદ કર્યા. અને જેને કોઈ ગણકારતું નહોતું, લગભગ ગણતરીમાં પણ નહોતો એવો નાનો દીકરો દાઉદ, જે ઘેટા ચરાવતો હતો, ત્યાંથી તેને બોલાવી મંગાવી ઈશ્વરે તેના પર પસંદગી ઉતારી અને સમુએલ દ્વારા તેનો અભિષેક પણ કર્યો. અને હવે આ દાઉદ, જે એરેન્જ વૃક્ષની ઇમારત, ઘર, મહેલમાં રહેતો હતો, તેણે નાથાન પ્રબોધકને ઈશ્વર માટે ઘર બાંધવાની તૈયારી બતાવી. અને ત્યારે યહોવા દેવ નાથાન પ્રબોધક મારફતે દાઉદને અજાયબ જેવા આશીર્વાદો આપે છે કે ઈશ્વર માટે ઘર બાંધવાની ફક્ત તૈયારી બતાવનાર દાઉદને નાથાન કહે છે. અને નાથાન દ્વારા સ્વયં ઈશ્વર તેને કહે છે કે યહોવા તારે સારું ઘર બાંધશે, અને વગેરે બધી ઘણી બધી બાબતો ત્યાં લખવામાં આવી છે. પણ આ મુખ્ય છે કે યહોવા તારે સારું ઘર બાંધશે. અને ત્યારે દાઉદ આ વચન, જે આજનું વચન આપણે જોઈ રહ્યા છે, તે ઉચ્ચારે છે કે હું કોણ, મારું કુટુંબ કોણ. વાલો, વિચારો અને યાદ કરો, ભૂતકાળમાં આપણે ક્યાં હતા, કેવી અધમ અવસ્થામાં હતા, કેવી અવદશામાં હતા, પણ ઈશ્વર તેમની અપાર કૃપાથી આપણી સાથે વર્ત્યા અને આપણી હાલત સુધારી, આપણને પોતાને અને આપણા કુટુંબને આશીર્વાદિત કર્યા. અને આજે છેક અહીં સુધી, એટલે કે હમણાં આપણે આજે જ્યાં છીએ, જેવા છીએ, જેવી હાલતમાં છીએ, જે જગ્યામાં છીએ, જે પદ કે હોદ્દા પર છીએ, એ કેવળ ઈશ્વરની કૃપાથી જ છે. અને તેથી આપણે ઈશ્વરની કૃપાથી હાલ જ્યાં પણ છીએ, જેવા પણ છીએ, ઈશ્વરનો આભાર માની ત્યાં રહી ઈશ્વર તમને અને મને જ્યાં લઈ જવા માંગે છે ત્યાં રહી પહોંચી એનો લાભ અને આશીર્વાદ બીજાઓને પણ મળે એ દિશામાં પ્રાર્થના સહિત પ્રયાસ કરીએ. યાદ રહે, તમે, હું, આપણે જ્યાં છીએ, જેવા છીએ, તેવા ત્યાં સુધી લાવનાર ઈશ્વર છે. ઈશ્વર સિવાય બીજું કોઈ નહીં. તમે ખુદ, કોઈ વ્યક્તિ, તમે પોતે, હું પોતે, આપણે પોતે કે કોઈ વ્યક્તિ એ ત્યાં સુધી લાવનાર નથી, પણ એ લાવનાર ઈશ્વર છે. અને તેથી હું, તમે, આપણે કે કોઈ વ્યક્તિ કે આપણી કોઈ લાયકાત કે હોશિયારી કે આવડત નહીં, કેવળ ઈશ્વર. અને તેથી હાલ જ્યાં છીએ, જેવા છીએ, ઈશ્વરનો આભાર માની ત્યાં સુધી લાવનાર ઈશ્વરના મહિમાના પાત્રો આપણે બનીએ અને ઈશ્વરને, તેમના પ્રેમને પ્રગટ કરીએ, સાક્ષીરૂપ, નમૂનારૂપ, આદર્શ જીવન જીવીએ. અને આપણાથી એ ખ્રિસ્તમય હકારાત્મક અસર, છાપ ઊભી થવી જ જોઈએ. અને ઈશ્વરનો મહિમા થવો જોઈએ, ઈશ્વરનો પ્રેમ પ્રગટ થવો જોઈએ, ઈશ્વરની સુવાર્તા પ્રગટ થવી જોઈએ, ઈશ્વર મોટો મનાવવો જોઈએ, નકારાત્મક બાબતો નહીં. અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.